જો બરફ બધો કાઢી દીધો છે મમ્મીએ ફ્રીજમાંથી. ટિફિન બનાવવાનું ચાલુ છે. મમ્મી જલ્દી કરો, મોડું થાય છે. હા, પછી જવું છે સાઈડ પર. વહેલા ઉઠ્યા છીએ તો પેલા વહેલા જતા રહીએ. હે માં મેરડી. જય માતાજી, જય માતાજી, જય મેડીમાં, જય દ્વારકાધીશ. સ્વાગત છે અમારા ફરી એક વ્લોગમાં તમારું મિત્રો. હવે આપણે રેડી થઈ ગયા છીએ, પૂજા પાઠ કરી લીધો છે, નાસ્તો કરી લઈએ ત્યાં સુધી ટિફિન પેક થઈ જાય. પછી પેલા ભાઈને હું લઈને આવું ત્યાં સુધી ટિફિન પેક કરી નાખે મમ્મી. પછી નીકળીએ સાઈડ ઉપર અને વહેલા આજે ઉઠી ગયા છીએ તો વહેલા નીકળીએ સાઈડ ઉપર. તો ટ્રાફિકના નાણે સવારમાં કામ કરવાની મજા આવે. તો ભાઈ જઈએ સાઈડ ઉપર. હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને હવે સાઈડ ઉપર પહોંચીને પહેલું કામ અત્યારે એ કરવાનું છે કે મારામાં, પ્રગતિનામાં, મમ્મીનામ ત્રણેયમાં રિચાર્જ એક જ તારીખે પતી. તો આજે ત્રણેયમાં પતી ગયું. હું સવાર ઘરે રિચાર્જ કરીને આવવાનો હતો પણ ભૂલી ગયો હતો. સારું સાઈડ ઉપર યાદ આવ્યું. તો અત્યારે હજુ કલાકની વાર છે રિચાર્જ પતવામાં. તો ફટાફટ ત્રણેયમાં પહેલાં રિચાર્જ કરી દઉં. ત્યાં સુધી આપણો માણસ ચા લેતા આવે, પછી ચા પીને પછી કપડાં ચેન્જ કરીને પછી કામ ચાલુ કરીએ. જો મેટ્રો જાય, મેટ્રો. ચલો ચા આવી ગઈ છે તો પછી ચા પીને આપણે કામ ચાલુ કરીએ. આ રૂમમાંથી વાયરિંગ કરવાનું છે તો ચાલુ કરી દઈએ. પછી અહીંયા સામાન લાવીને બધું પછી વાયરિંગ ચાલુ. પહેલાં ચા. હવે મિત્રો આપણે સવારે અહીંયાથી ચાલુ કર્યું હતું. આ રૂમ તો કાલે કરી નાખી. તો આપણે અહીંયાથી બીજા રૂમથી ચાલુ કર્યું હતું. જો એન્ટ્રીમાં પોઈન્ટે થઈ ગયો વાયરિંગ. અહીંયા થઈને પછી જરી મારીને અહીંયા બોર્ડ થઈ જશે. આ બધું વાયરિંગ થઈ ગયું ટોટલી. ઇન્વર્ટર આવે છે, એક લાઇટ અને એક પંખો, એક આ ફેન છે ઇન્વર્ટરમાં આવશે અને એક લાઇટ હોય, એક લાઇટ ઇન્વર્ટરમાં આવે. એવું બધું ત્યાં ઉતારી દીધું છે. ત્યાંથી ઝરી પાડીને નીચે તમે જોઈ શકો છો વાયરિંગ બધું કમ્પ્લીટ. પછી આ બાજુનો રૂમ, અહીંયા પણ વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા ઉતારીને અહીંયા બોક્સ કર્યો એટલે ચાલુ. અહીંયા પણ એક લાઇટ છે અને એક ફેન છે ઇન્વર્ટર ઉપર. બાકી બધું નોર્મલ વાયરિંગ છે. અને અહીંથી ઝરી પાડીને ત્યાં થઈને અહીંયા એટલે આ પણ પતી ગયું. લઈ લે ટિફિનના બોટલને લઈ લે. ચલો અહીંયા ઝરી પાડીને અહીંયા ઉતરી જાય. આ થઈ ગયું. અહીંયા નોર્મલ વાયરિંગ, ઇન્વર્ટર વાયરિંગ, દરેક વાયરિંગ થઈ ગયું. ત્યાંથી બોર્ડ નીચે કરો ઝરી મારીને એટલે આ પણ થઈ ગયું. સામેનું જો સામાન વધુ અહીંયા જ પડ્યો છે. આ છેલ્લું હતું, આ પતી ગયું. બે અહીંયા એક બોર્ડ અહીંયા આવશે અને એક સામે આવશે. બધું વાયરિંગ પતી ગયું ટોટલી. તો મિત્રો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સારું એવું કામ ખેંચાઈ ગયું. સવારે વહેલા આવવાથી આટલો ફાયદો છે. સવારે વહેલા આવ્યા હતા, અત્યારે 1 વાગ્યો છે તો સારું એવું કામ ખેંચાઈ ગયું છે. આ તો મોઢું ધોઈ લીધું. હવે આપણે ટિફિન લઈને આવ્યા છીએ તો હવે જમી લઈએ. હવે આપણે જમી લીધું છે, આરામ પણ થોડી વાર કરી લીધો, અડધો કલાક. હવે કામ ચાલુ કરીએ. હવે આપણા 2 રૂમનું બાકી છે. બાકી વાયરિંગ ટોટલી હોસ્પિટલમાં ઓફ વાયરિંગ પતી ગયું છે અને કોમન એરિયા બાકી છે. રૂમમાં, ઓફિસમાં, ઓપરેશન થિયેટર એ બધું પતી ગયું છે. 2 કોમન જે આવે ને આ વોકિંગ ડિસ્ટન્સ માટે એ આખી પેસેજ 2 બાકી છે. એ કાલે કરશું. આજે 2 ઓફિસ જે 2 રૂમ બાકી છે એ પતાવીને ડ્રોપ ઉતારવાના છે. એ બધા ડ્રોપનું કામ કરી દઈએ. તો કામ ચાલુ કરીએ. હવે મિત્રો બધું કામ પતી ગયું છે. આજે જે કરવાનું હતું એ, અને હાથ પગ મોઢું ધોઈ લીધું છે. હવે જઈએ ઘરે. હું તમને બતાવી દઉં કે કેટલું કામ કર્યું છે. સવારે વહેલા આવવાથી ફાયદો બહુ જ થાય છે, કેમ કે સારું એવું કામ ખેંચાણું છે. ગરમીમાં આટલું કામ ખેંચાવું સારું છે. અને છોકરો નવો છે એટલે એના હજુ કંઈ કામ ફાવે નહીં તો પણ કામ બહુ સારું છે આજે. જો આપણે આ રૂમથી ચાલુ કરી હતું. પેલો રૂમ તો આપણે કાલ કર્યો હતો. આ રૂમથી વાયરિંગ ચાલુ કરી હતું. જો આ રૂમમાં કમ્પ્લીટ વાયરિંગ ઉતારી દીધું, ખાલી ડ્રોપ ઉતારવાના બાકી. બરાબર. આ રૂમમાં કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું બધું જ ટોટલી. જો છે દરેક જગ્યાએ પોઈન્ટ
પંખાના લાઇટના આ બોર્ડ માટે ઉતરી જશે નીચે. એ રૂમ બતાવ્યા 2 એક અહીંયા જો છે વાયર દરેક જગ્યાએ લાઇટ પોઈન્ટના ફેનના આ 3. અહીંયા તો કચરું પડ્યું છે આખા રૂમમાં. જો એ કામ જ થાય નહીં. આ રૂમમાં જો થોડું અંધારું છે પણ દેખાય છે વાયર આવી જાય એટલે 4. અહીંયા કમ્પ્લીટ. અહીંયા ગેમિંગ બાકી છે 4 ને 5. અહીંયા પ્લાન નથી અને અહીંયા થોડું બાકી છે ને 6. અહીંયા બધું કમ્પ્લીટ. 6 જગ્યાએ વાયરિંગ કમ્પ્લીટ 0 થઈ ગયું. હવે કાલે આ ઊભા પટ્ટામાં બાકી છે અને સીધો પટ્ટો અને આ રૂમ એટલું બાકી છે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે જોઈએ કંઈ નાસ્તો કંઈ ખાવાનું પડ્યું હોય તો ખાઈએ, બાકી લેવા નહીં જવાનું. કેમ કે થાક લાગ્યો હોય, આખો દિવસ ગરમીના કંટાળે હોય અને લેવા જવાની મજા ના આવે. તો જો હોય તો ખાઈ લઈએ અને ઘડીક કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈને ટીવી ચાલુ કરી મેડીમાંના સોંગ સાંભળીએ, ઘડીક મજા કરીએ. હવે મિત્રો મસ્ત આવીને એકદમ ઠંડા પાણીએ નહીં લીધું, આવીને થોડી વાર ટીવી જોઈ અને હવે ખાવાનો સમય થઈ ગયો છે તો આપણે ખાઈ લઈએ. હવે મિત્રો આપણે જમી લીધું છે અને મિત્રો થોડાક દિવસોથી તો રોજ રૂટીન એકને એક જ હોય છે આપણું. સવાર ઉઠીને નહીં ધોઈને સાઈડ ઉપર અને એકને એક જ સાઈડ ઉપર, બીજી કોઈ સાઈડ ઉપર નહીં, એકને એક જ સાઈડ ઉપર જવાનું, કામ કરવાનું, કામ પતાવીને બ્લોગ બનાવીને ઘરે આવવાનું, બીજી કોઈ સાઈડે નહીં. જેનો વિપુલ ગામડે છે એના પપ્પાને આવું તકલીફ થઈ તો જેનો એક ગયો છે તેનો અમારે કોઈ બીજી સાઈડ ઉપર જવાતું પણ નથી કેમ કે હોસ્પિટલમાં કામ એટલું છે. તો બીજી સાઈડ ઉપર નહીં જવાતું કે બીજે વ્લોગ બનાવીએ કે નહીં બહાર નીકળાતું. એકને એક જગ્યાએ જ મારે કામ બહુ જ છે લોડ, એટલે એકને એક સાઈડ ઉપર રહેવું પડે છે. અને બીજો કોઈ નવા જૂની કોઈ વ્લોગે નહીં બનતો. તો મને ખુદને બોર લાગે છે, એવું નહીં કે તમને જોઈ બોર લાગે, મને ખુદને બોર લાગે છે. પણ હવે શું કરીએ, થોડા દિવસ હવે આ તકલીફ છે તો છે, થોડા દિવસ તમે સહન કરી લેજો, પછી કંઈક આપણે નવું બતાવશું થોડાક જ સમયમાં. તો આજે વહેલા સૂઈ જવાનો પ્રોગ્રામ છે કેમ કે કાલે જવાનું છે ગામડે, તો બપોર પછી સાઈડ ઉપરથી આવી જવાનું છે. તો સવારે વહેલા જ જવાનું છે કામે અને બપોર પછી આવી જવાનું છે. તો આજે ફટાફટ જલ્દી વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ તો સવારે જલ્દી ઉઠી શકાય. તો મિત્રો આપણો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને વ્લોગ આજનો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય મેરડીમાં.